તો એસપી રિંગ રોડના અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. આજે સમગ્ર અકસ્માત સર્જાયો હતો તેના સીસીટીવી એસપી રિંગ રોડના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો તેના આ સીસીટીવી દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. ન્યૂઝ કેપિટલ પર એક્સક્લુસિવ દ્રશ્યો અકસ્માતના તમે જોઈ શકો છો. જે પ્રકારે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં 3 લોકોના જીવ ગયા છે. ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે. કારમાંથી બિયર અને દારૂની બોટલો પણ મળી આવી છે. આ ઘટનાના જે દ્રશ્યો છે, સીસીટીવી ફૂટેજ છે તે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જે પ્રકારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3નો ભોગ લેવાયો છે. તો અહીં કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. એસપી રિંગ રોડ પર આ ઘટના બની હતી. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. મિહિર, શું વધુ વિગત? સોનલ, એસપી રિંગ રોડ પર જે ફોર્ચ્યુનર ગાડી અને થાર ગાડીનો અકસ્માત સર્જાયો તેમાં 3 લોકોના જીવ ગુમાવ્યા છે. ફોર્ચ્યુનર ગાડી જે ચાલક હતો જે 200થી પણ વધુની સ્પીડે હતો અને તે આ ફોર્ચ્યુનર ગાડી દારૂની હેરાફેરી માટે કરવામાં આવી હતી અને જે આખા ઘટનાના સીસીટીવી છે તે સામે આવ્યા છે. દ્રશ્યો જે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે ફૂલ સ્પીડે જે ફોર્ચ્યુનર ગાડી આવે છે અને ત્યારબાદ જે થાર ગાડી ત્યાં આગળ ટર્ન લેતાની સાથે તેને અડફેટે લઈ અને 70થી 80 મીટર સુધી આ થાર ગાડી છે કે જે હંગોળાય છે અને ત્યારબાદ ફોર્ચ્યુનર ગાડી પણ 90 મીટરથી પણ વધુ દૂર જઈ અને ત્યાં પડે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી છે તે સીસીટીવી આવ્યા છે જેને લઈને અત્યારે હાલ પોલીસ જે છે તે તપાસ શરૂ કરી છે. જો કે પ્રાથમિક રીતના જે અકસ્માત સર્જાયો અને ફોર્ચ્યુનર ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને ત્યારબાદ તપાસ કરી અને ત્યારે આ ગાડી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી હતી જેને લઈને સ્થાનિક પોલીસને પ્રાથમિક રીતના તેવું અનુમાન લગાવ્યું હતું કે જે આ ફોર્ચ્યુનર ગાડી કોઈ પણ પોલીસ પકડવા માટે તેનો પીછો કરી રહી હતી અને જેમાં ખાસ કરી અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમ છે કે તે તેની પાછળ હોવાની શક્યતા છે તે વ્યક્ત કરાઈ હતી. પરંતુ આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ખુલાસો કર્યો છે અને મીડિયા સમક્ષ કહી રહ્યા છે કે આ રીતનો કોઈ પણ દારૂની ગાડી પકડવા માટે પોલીસ પીછો છે તે નથી કરી રહી. એટલે આ 200ની સ્પીડે ચલાવવા પાછળ શું કારણ છે તેને લઈને પણ તપાસ જે છે તે કરાઈ રહી છે. કારણ કે જે ફોર્ચ્યુનર ગાડીમાં જે કાર ચાલક જે છે તે બચી ગયો છે પરંતુ તે અન્ય જે સીટ ઉપર હાજર હતો તેની ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે અને જે થાર ગાડીમાં જે 2 યુવકો હતા તે બંને યુવકોનું પણ મૃત્યુ છે તે નીપજ્યું છે. એટલે હાલ તો આ નવા કાયદા મુજબ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. સાથે જ આ ફોર્ચ્યુનર ગાડી પોલીસ તપાસમાં પણ તે સામે આવ્યું છે કે જે રાજસ્થાનથી દારૂ ભરી અને અહીં નડિયાદ જવાની હતી. એટલે કોને આ કયા બુટલેગરને આ દારૂ આપવા માટે જવાની હતી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ હાલ તો આ સીસીટીવી કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે. સોનલ, જે રીતે કાર ચાલકનો બચાવ થયો છે તેના દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેની ધરપકડ કરીને તો તેની પાસેથી કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે? હાલ ધરપકડ કરાય એવી કોઈ પણ કન્ડિશન નથી. કારણ કે જે આ અકસ્માત છે તે ગંભીર ગોજારો અકસ્માત સર્જાયો છે. કારણ કે તેમાં જે એક યુવક છે કે જેની બચાવ જે સ્વબચાવ તે થયો છે પરંતુ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયો છે જેથી તે અનકોન્શિયસ હોવાના કારણે તેની પૂછતાછ છે તે નથી થઈ. પરંતુ પોલીસને જે રીતના તપાસ કરી કે જે ફોર્ચ્યુનર ગાડીમાંથી અન્ય 2 નંબર પ્લેટો છે કે જે ગાડીની નંબર પ્લેટ મળી આવી છે જેમાં એક રાજસ્થાન અને યુપી પાસિંગની 2 નંબર પ્લેટ છે અને ત્રીજી જે પાસિંગની લગાવેલી હતી તે ગુજરાત પાસિંગની હતી. એટલે અત્યારે તો હાલ આ અલગ અલગ આ ગાડી કોની છે અને કેટલા સમયથી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાય છે તેને લઈને પણ તપાસ કરી છે. પરંતુ આ અકસ્માત સર્જનાર જે છે તેનું મૃત્યુ
નીપજ્યું છે એટલે હાલ તો આ ફોર્ચ્યુનર ગાડીના કારણે આખો અકસ્માત સર્જાયો છે, કારણ કે વહેલી સવારે 5 વાગ્યાનો બનાવ હતો અને ખુલ્લો રોડ હોવાના અને એસપી રિંગ રોડ હોવાના કારણે 200થી પણ વધુની સ્પીડે આ ફોર્ચ્યુનર ગાડી ચલાવતો હતો અને જેમાં જ આ થાર ગાડીનો જે ચાલક અને તેની સાથે તેનો મિત્ર એટલે 2 લોકોના મૃત્યુ છે જે નિપજ્યા છે. એટલે હાલ પોલીસ દ્વારા પણ તપાસ જે છે તે કરાઈ રહી છે કે જે અકસ્માત પાછળ જે ફોર્ચ્યુનર ગાડી તો જવાબદાર છે, પરંતુ આ થાર ગાડી પણ કેટલાના સ્પીડે હતી તેને લઈને સમગ્ર સહયોગિક પુરાવા છે એફએસએલે પણ તપાસ્યા છે, પરંતુ જે સીસીટીવી તો તપાસ કરીએ, પરંતુ એફએસએલ દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ આપ્યો તેમાં આ ફોર્ચ્યુનર ગાડી 200થી પણ વધુની સ્પીડે હોવાનું સામે આવ્યું. જી, જે રીતે આ કાર ચાલક તો બચી ગયો છે, તેની કન્ડિશન ક્રિટિકલ છે, તો હાલ ડોક્ટરો દ્વારા શું જાણકારી આપવામાં આવી છે કે ક્યારે તેનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવશે, તેને લઈને કોઈ જાણકારી ખરી? સોનલ, હજી સાંજનો સમય સુધી લાગી શકે છે, કારણ કે હાલ તે અંડર ઓબ્ઝર્વેશનમાં છે, કારણ કે તે પણ ગંભીર રીતના ઇજાગ્રસ્ત ઘાયલ થયેલો છે અને જેને કહીને તેની કન્ડિશન છે તે બોલી શકે તેવી નથી. એટલે 12 વાગ્યા સુધી તે બોલી શકે, અનકોન્શિયસ હતું, એટલે હાલ તો તેની સારવાર છે તે ચાલી રહી છે. એટલે સાંજ બાદ જો તેનું નિવેદન લેવાય તો અનેક એવી ઘટના ઉપર આખો પર્દાફાશ છે તે થઈ શકે છે, કારણ કે આખી ફોર્ચ્યુનર ગાડી છે તે દારૂથી ભરેલી હતી અને મોટાભાગનો જે દારૂ છે કે જે અકસ્માતમાં જે નાશ છે તે થઈ ગયો હતો, પરંતુ અનેક એવી જે દારૂની જે પેટીઓ હતી તે પોલીસે કબજે લઈને પણ તપાસ જે છે તે કરી રહી છે. પરંતુ મહત્વનો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે આ ફોર્ચ્યુનર ગાડી જો દારૂની હેરાફેરી માટે ચાલતી હોય અને એ જ રીતે ચાલતી હતી, એટલે એનો આટલી સ્પીડે ચલાવવા પાછળનું કારણ શું હોઈ શકે? જો તેની પાછળ પોલીસ કોઈ પીછો કરી રહી હતી અથવા તો તે ક્યાં આ દારૂનો જથ્થો મોકલવાના હતા, તેને લઈને સમગ્ર પૂછતાછ બાદ સામે આવી શકે છે. પરંતુ હાલ આ સમગ્ર જે અકસ્માતના ઘટનાના સીસીટીવી છે તે સામે આવ્યા છે. જોઈ શકાય છે કે જે અકસ્માત સર્જાયો અને ત્યારબાદ જે ગાડી છે કેટલે દૂર સુધી જાય છે, જે સીસીટીવી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. જી મિહિર, જાણકારી બદલ આપનો આભાર.